નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, મે મહિનાનો પહેલો રવિવાર, તારીખ કોઈ પણ આવતી હોય, પણ મે મહિનાનો પહેલો રવિવાર હોય તો એ વર્લ્ડ લાફ્ટર ડે તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે. વર્લ્ડ લાફ્ટર ડે છે એટલે સ્વાભાવિક છે આખા વિશ્વમાં જ ઉજવાય. તો મે મહિનાનો પહેલો રવિવાર એટલે વર્લ્ડ લાફ્ટર ડે. લાફ્ટર એટલે હાસ્ય. આપણે ત્યાં સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ અલગ અલગ 9 રસો આપણને આપ્યા છે. એમાંથી એક પ્રમુખ મુખ્ય રસ છે એ હાસ્ય રસ છે. આમ તો દરેક રસ આપણા જીવનમાં હોવા જોઈએ, દરેક રસ આપણા ભાણામાં, સ્વાદમાં, ભોજનમાં હોવા જોઈએ, પણ જીવનમાં પણ જે આ ભાવનાત્મક બાબતો છે જે નરી આંખે જોઈ નથી શકાતી, એ બધી બાબતોને આપણે રસ તરીકે ઓળખીએ છીએ. કોઈને મુશ્કેલીનો સમય હોય તો એ કરુણ રસ હોય છે, ગંભીર પરિસ્થિતિ હોય છે, કોઈ એકદમ આશ્ચર્યચકિત હોય તો એ અદ્ભુત રસ હોય છે. એવા અલગ અલગ 9 રસ છે આપણે ત્યાં. તો એમાંથી એક મુખ્ય રસ છે હાસ્ય રસ. દરેક વ્યક્તિના જીવનમાં હાસ્ય રસ હોય જ છે, હોવો જોઈએ. પણ ઘણી વખત એવું થાય કે કેટલાક લોકો એટલા બધા ગંભીર હોય તો એ હસવા જેવી બાબત હોય અથવા તો રાજી થવા જેવી બાબત હોય તો એ પોતાના ચહેરા ઉપર એકદમ રાજીપો ન લઈ આવે, અથવા હસે નહીં, અથવા બહુ લોભ કરીને કરકસર કરીને હશે, એવું નહીં. પણ સારા સ્વાસ્થ્ય માટે જે રસ આપણા મનમાં આવ્યો, જે પરિસ્થિતિમાં આપણે પસાર થઈ રહ્યા છીએ, એ પરિસ્થિતિને વ્યક્ત કરી દેવી, સારામાં સારી વાત એ છે. તો સ્વાસ્થ્ય માટે સારું છે, તન અને મનના સ્વાસ્થ્ય માટે. તો હાસ્ય, મૂળ વાત આજે કરવી છે હાસ્યની. એક તો પ્રમુખ રસ છે, મુખ્ય રસ છે હાસ્ય. બીજું કે હાસ્યને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન આપણને મળી જાય છે. એક તો જે માણસ જેને કહેવાય એકદમ પ્રસન્ન રહેતો હોય, જેને કહેવાય ને કે પ્રસન્ન રહેવું એટલે એનો અર્થ એવો નથી કે આમ ખડખડાટ હસતા જ રહેવું, જેને મળીએ એને સામું જોઈને હૈસા કરીએ તો પાછા એના જુદા અર્થઘટનો થાય. પણ પ્રસન્ન રહેવું, ચહેરા ઉપર પ્રસન્નતા, એકદમ આમ જેને કહેવાય ને કે આમ સ્ટ્રેસ ફ્રી હોય માણસ, એવું લાગ્યા કરે. કોકને મળીએ, અમુક હસમુખા લોકો હોય તો એને આપણે મળીએ તો આપણે રાજી થઈ જાય, આપણે આપણું દુઃખ ભૂલી જાય. આપણે કોઈક સમસ્યા લઈને ગયા હોય તો આપણે એને મળીએ ત્યાં જ એને અડધું સમાધાન થઈ જાય. ઘણી વખત આપણે ડૉક્ટરો પાસે જઈએ છીએ તો ડૉક્ટરો આપણી સાથે વાત કરે છે, એટલી સરસ રીતે વાત કરે, ખાલી આપણને પૂછે થોડું ઘણું, ત્યાં જ આપણે અડધા સાજા થઈ જાય. તો એ એક વ્યક્તિત્વનો પ્રભાવ હોય છે. તો દરેક વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વમાં હાસ્યરસને ઉમેરવો, ચહેરા ઉપર બતાવવું. કારણ કે અંદરથી આપણે ગમે એટલા પ્રસન્ન હોઈએ પણ મોઢું ચડાવીને બેઠા હોઈએ તો સામેના માણસને તો આપણે જેવા દેખાઈએ છીએ એવા જ એને દેખાવાના છો, જેવું આપણા ચહેરા ઉપર ભાવ છે. તો પ્રસન્નતા અંદર હોય એ તો જરૂરી છે જ, ચહેરા ઉપર પણ બતાવવી પડે, તમારી બોડી લેંગ્વેજમાં બતાવવી પડે. તો આ પ્રસન્નતાનો ભાવ છે એ હાસ્યરસ છે. તો સૌથી પહેલાં તો એક તો આપણે પ્રસન્ન રહીએ એટલે આપણે શરીરથી અને મનથી સ્વસ્થ રહીશું. શું કામે? તો વિજ્ઞાને સાબિત કર્યું છે, આ કોઈ ગપ્પા મારવાની વાત નથી, વિજ્ઞાને સાબિત કર્યું છે, મેડિકલ સાયન્સે સાબિત કર્યું છે, સાયકોલોજીએ એટલે મનોવિજ્ઞાને સાબિત કર્યું છે. જે વ્યક્તિ અંદરથી પ્રસન્ન રહે છે, જુઓ મુશ્કેલી કોને નથી, કોઈ પણ વ્યક્તિ, તમે એક નાનામાં નાના માણસથી માંડીને મોટા પદ ઉપર બેઠેલા અથવા તો વિશ્વની સૌથી ધનિક વ્યક્તિને પણ અસંખ્ય પ્રકારની મુશ્કેલીઓ છે. દરેકની અલગ મુશ્કેલી હોય, મુશ્કેલી વગરનો કોઈ માણસ ના હોય. આપણે મનુષ્ય તરીકે અવતર્યા છીએ એટલે મુશ્કેલી લઈને આવ્યા છીએ. પણ મુદ્દો એ છે કે મુશ્કેલીને તમે કેવી રીતે લ્યો છો. જ્યોતિન્દ્ર દવે આપણા એક બહુ મોટા હાસ્ય લેખક હતા, હાસ્યકાર હતા. એનો એક સરસ કોટ છે, મને આજે ખાસ કહેવાની ઈચ્છા થઈ, લાફ્ટર ડે છે, હાસ્ય દિવસ ત્યારે. જ્યોતિન્દ્ર દવે એવું કીધું હતું, જ્યોતિન્દ્ર દવે એકદમ પાતળા હતા, સાવ દુબળા પાતળા, એકદમ આ જે ગાલના હાડકા છે ને એ ચોખ્ખા દેખાય, હડપચી, આ બધા હાડકા ચોખ્ખા દેખાય, એટલા દુબળા હતા. તો જ્યોતિન્દ્ર દવેનું એક વાક્ય છે કે હું જ્યારે જન્મો ત્યારે 6 ડૉક્ટરો અને 6 નર્સોએ એવું કીધું હતું કે આ છોકરું 6 મહિના નહીં જીવે. જ્યોતિન્દ્ર દવે લખે છે કે હું જ્યારે જન્મો ત્યારે 6 ડૉક્ટર અને 6 નર્સોએ એવું કીધું હતું કે આ બાળક 6 મહિના નહીં જીવે, કારણ કે એટલા દુબળા, એટલા બધા એકદમ પાતળા હતા, સાવ હાડકાનો માળો. પણ એમ કે એ બારેય મરી ગયા, 6 ડૉક્ટરો અને 6 નર્સો મરી ગયા, હું હજી જીવું છું. તો આ એક હાસ્ય છે. તો મુદ્દો એ છે કે પ્રસન્ન રહીએ. હાસ્ય કલાકારો આપણે ત્યાં ઘણા બધા હોય છે, હાસ્ય લેખકો હોય છે. તો એનું કામ એવું હોય છે કે આપણને સતત પ્રસન્ન રાખવા, આપણને હસાવવા, કોઈ પોતાની વાતથી, જોકથી, રમૂજી ટૂચકાઓથી.
અને લેખકો છે જે હાસ્ય લેખો એ પોતાના હાસ્ય લેખોથી, હાસ્ય કવિતાઓથી, હાસ્યની વાતોથી આપણને લખીને હસાવે છે, કોઈ બોલીને હસાવે છે. સૌનો મુદ્દો એ છે. અચ્છા, શાહબુદ્દીન રાઠોડ, એક આપણા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, સરસ વાત કરે છે કે તમે જ્યારે હસો છો ને ત્યારે તમારા વિચારો બંધ થઈ જાય. જ્યારે જોજો આપણે ખડખડાટ હસશું, કોઈ પણ વાત ઉપર આપણને હસવું આવે, બે મિત્રો ભેગા થયા અને કોઈ વાત એવી થઈને હસવું આવ્યું, આપણે કોઈ એવી સિરિયલ જોઈએ છીએ, ફિલ્મ જોઈએ છીએ અને એમાં હસવું આવ્યું, કોઈ પુસ્તક વાંચીએ છીએ, હાસ્યનો લેખ, હાસ્યની કવિતા, હસવું આવ્યું, કોઈ આપણને જોક કહે છે ને આપણને હસવું આવ્યું. તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે તમારા વિચારો બંધ થઈ જાય છે. અવિચારની અવસ્થા, શૂન્ય મનસ્ક જેને કહેવાય, શૂન્ય મનસ્ક, એ સ્થિતિમાં આપણે આવી જાય. વિચારો બંધ થઈ જાય એટલે તમામ પ્રકારના ભાવો મનના, અહંકાર, મદ, મત્સર, લોભ, આ બધા જે આપણે ષડ રીપુઓ જેને કહીએ, 6 દુશ્મનો, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, આ બધા ભાવો એકદમ સપાટી ઉપર આવી જાય, ઝીરો થઈ જાય, શૂન્ય થઈ જાય. એનો અર્થ એ કે તમે યોગની પરિસ્થિતિમાં આવી જાઓ છો. તમે પ્રાણાયામમાં બેઠા હો, તમે યોગમાં બેઠા હો અને 10, 15, 20 મિનિટ પછી પ્રાણાયામમાં બેઠા પછી અથવા યોગ કરતા 10, 15 મિનિટ પછી તમારી જે મનોસ્થિતિ હોય, મન શાંત થઈ જાય. એવું જ તમે જ્યારે 2 મિનિટ હસો છો, 1 મિનિટ હસો છો, એક જોક ઉપર, એક વાર્તા ઉપર વાંચીને તમે હસો છો, એક ફિલ્મનો સીન જોઈને તમે હસો છો, અથવા એક મિત્રની વાત સાંભળીને તમે હસો છો જ્યારે, અથવા તમે કોઈ જૂની કોઈ તમારી કોઈ એવી વાત યાદ કરીને હસો છો, ત્યારે તમે શૂન્ય મનસ્ક થઈ જાઓ છો, એટલે યોગની મુદ્રામાં આવી જાઓ છો, યોગની સ્થિતિમાં આવી જાઓ છો. તો હાસ્ય છે ને એ યોગનું કામ કરે છે. આમ કદાચ આપણે અડધો કલાક, પોણો કલાક યોગ કરી શકતા હોઈએ તો સારું, પણ ન કરી શકતા હોઈએ, પ્રાણાયામ ના કરી શકતા હોઈએ તો 2-5 મિનિટ દિવસમાં હસી લઈએ. સાચું, ખોટું નહીં, સાચું હસી લઈએ ને તો આપણે યોગ કરી લીધા જેટલી જ મનને, શરીરને બેનિફિટ થાય છે, ફાયદો થાય છે. મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું છે કે તમે જ્યારે ખડખડાટ હસો છો, પ્રેમથી હસો છો, કોઈ પણ પ્રકારના દંભ વગર હસો છો, કોઈને સારું લગાડવા નહીં, પણ પ્રસન્નતાથી, ચિત્તની પ્રસન્નતાથી જ્યારે તમે હસો છો ને ત્યારે તમારા શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ, કેટલાક રસાયણો ઉત્પન્ન થાય છે જે લોહીમાં ભળે છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. એટલે હૃદયના સ્વાસ્થ્ય માટે હસવું આવશ્યક છે. કેટલાય લોકો લાફિંગ ક્લબો ચલાવતા હોય છે, સવારમાં ભેગા થાય બગીચાઓમાં, જાહેર જગ્યાઓમાં, સિનિયર સિટીઝનો ખાસ કરીને, અને એ લોકો પછી લાફિંગ ક્લબ એની કસરતો કરે અને હસવાની એક્સરસાઇઝ કરે. ઓકે, પણ જ્યારે ખડખડાટ હસો છો, સાચું હસો છો, ત્યારે તમે એક તો યોગની સ્થિતિમાં આવી જાઓ છો, શૂન્ય મનસ્ક થઈ જાઓ છો, અભિમાન, અહંકાર કે એમાંથી તમે બાદ થઈ જાઓ છો, બાકાત થઈ જાઓ છો. શરીરમાં કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે તમારા લોહીમાં ભળે છે, તમારા મનને સ્ટ્રેસ ફ્રી કરે છે, શાંત કરે છે. એને કારણે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. બ્લડ પ્રેશર, અમુક ઉંમર પછી કેટલાક લોકો બીપીના દર્દી હોય છે, બ્લડ પ્રેશરના, જેને આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. તો બીપી ઊંચું રહેતું હોય, હાઇપરટેન્શન રહેતું હોય, સ્ટ્રેસમાં રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, એવા લોકો જો નિયમિત રીતે પ્રસન્નતાપૂર્વક જીવન જીવે, નિયમિત રીતે હસતા રહે, તો એનું શરીર જ એને આ રોગમાંથી ઘણી બધી રાહત અપાવે છે. એવું હું નથી કહેતો કે દવા ના ખાવી, જે પ્રિસ્ક્રિપ્શન કરેલું છે ડૉક્ટરે એ પ્રમાણે તો આપણે કરવું જ જોઈએ, કારણ કે અંતે તો ડૉક્ટરો છે નિષ્ણાત છે, આપણે નિષ્ણાત નથી. પણ હસવાથી એમાં બેનિફિટ થાય છે એવું ડૉક્ટરો જ કહે છે. એટલે કેટલાય ડૉક્ટરો બીપીના દર્દીઓને અથવા ડાયાબિટીસના દર્દીઓને અથવા હાર્ટ, થાઇરોઇડ એવી સમસ્યાઓ જેને હોય છે, તો એને આ પ્રકારની ક્લબો જોઈન્ટ કરવાનું કહે છે, સારા પુસ્તકો વાંચવાનું કહે છે, સારી ફિલ્મો, હાસ્યની સિરિયલો જોવાનું કહે છે, જોક સાંભળવાનું કહે છે, સારું વાંચન કરવાનું કહે છે. તો એની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે પ્રસન્ન થાઓ છો, હસો છો, ત્યારે તમારા શરીરમાં અમુક પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. ચાર્લી ચેપ્લિનના તમે જે કેટલીક ફિલ્મો છે એ જુઓ તો તમને હસવું આવે. બાળકો છે પેલા મિસ્ટર બીનના એની સિરિયલો જોતા હોય છે, તો ઘણી વખત આપણે બાળકોની સાથે જોઈ લેતા હોય તો આપણને મજા આવે, થોડીક વાર આપણે આમ ખડખડાટ થઈ જાય. એવી મૂર્ખામી ભરી હરકતો એ કરતા હોય છે પાત્રો બધા. ક્યારેક કાર્ટૂન ફિલ્મો જોઈએ તો આપણને હસવું આવે, ભલે ને આપણે મોટેરા હોઈએ તોય મજા આવી જાય. ક્યારેક આપણે મદારીનો ખેલ જોઈએ તો મજા આવી જાય. હા, બજારમાં મદારી ખેલ કરતો હોય, જોઈએ તો મજા આવી જાય. જાદુગરનો શો જોઈએ તો મજા આવી જાય. ક્યારેક ભવાઈ કે એ પ્રકારનું કોઈ એવું આપણું લોકનૃત્ય, લોકનાટ્ય અથવા પરંપરાગત આપણા જે
લોક માધ્યમો છે એનો આપણે આશરો લઈએ તો એમાં પણ મજા આવી જાય. તો કોઈ પણ રીતે હસતા રહેવું, પ્રસન્ન રહેવું એ જરૂરી છે. અને 3 મે એટલે આ વખતે 3 મે આવે છે, મે મહિનાનો પહેલો રવિવાર. પણ તારીખ કોઈ પણ હોય, પણ મે મહિનાનો પહેલો રવિવાર એટલે વર્લ્ડ લાફ્ટર ડે હોય છે. માત્ર એક દિવસ માટે હસી અથવા એક દિવસ માટે હાસ્યને યાદ કરીએ એટલું નહીં, બાકીના 364 દિવસ એટલે કે કુલ 365 દિવસ હસતા રહીએ, પ્રસન્ન રહીએ. આપણા શરીરને માટે પણ ઉપયોગી છે. આપણે હસતા રહેશું તો સામેના લોકો જે આપણી આજુબાજુમાં બેઠા છે, જે આપણને મળવા આવ્યા છે અથવા આપણે જેને મળવા ગયા છીએ, અથવા પરિવારના સભ્યો, તમે ખુશ રહ્યો તો સ્વાભાવિક છે પરિવારના સભ્યો ખુશ રહેવાના. તો એક આખો પરિવારમાં માહોલ બનશે. અને જે આ પ્રકારની સમસ્યાઓ છે, અત્યારે લોકો બહુ સ્ટ્રેસમાં રહે છે, સતત હતાશ હોય છે, વિદ્યાર્થીઓ, બાળકો, મોટેરાઓ. તો એક ઘરમાં, ઓફિસમાં, જ્યાં પણ આપણે કામ કરીએ છીએ ત્યાં એક પ્રસન્નતાનું વાતાવરણ રાખીએ. હસવાનો અર્થ એવો નથી કે આપણે જેને કહેવાય કે ખડખડાટ હૈસા જ કરીએ 24 કલાક, એમ નહીં. પ્રસન્નતાનું વાતાવરણ, પ્રસન્ન રહીએ, અંદરથી ચિત્તની પ્રસન્નતા છે એ સૌથી મોટી વાત છે. એને કારણે આત્મશુદ્ધિ થઈ જાય છે. તો વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે આટલી વાત કરવી હતી. બસ આજથી જ આપણે નક્કી કરીએ કે 365 દિવસમાં એવી થોડીક મિનિટો આપણે ગોતી કાઢશું. આપણી પાસે જ્યારે કાંઈ ન હોય ત્યારે ભૂતકાળની કેટલીક એવી, ક્યારેક આપણે કોઈ મૂર્ખાઈ કરી હોય. આ ઘણી વખત આપણે બાળપણમાં, યુવાવસ્થામાં, ભૂતકાળમાં એવી કોઈક મૂર્ખાઈ કરી હોય જેના ઉપર આપણને હવે હસવું આવે કે ઓહો, મેં આવું કર્યું હતું, તેવું કર્યું હતું, કોલેજમાં ભણતા ત્યારે આ મેં એક હરકત કરી હતી. તો એવી નાની મોટી આપણા જીવનની દરેક ઘણી બધી ઘટના હોય છે જેમાં આપણને હસવું આવે. કાંઈ ન હોય ત્યારે એવી વાતોને યાદ કરી, ભૂતકાળને યાદ કરીને થોડુંક હસી લઈએ. થોડીક આપણી મૂર્ખાઈ ઉપર, થોડુંક આપણને ક્યાંક સારા સન્માન મળ્યા હોય, ક્યાંક આપણને માનપાન મળ્યું હોય, ક્યાંક આપણે કોઈકને મદદરૂપ થયા હોય, બીજાને ટાઈમે કામ આવ્યા હોય, તો એવી વાતોને યાદ કરીને પણ થોડાક પ્રસન્ન થઈ લઈએ, થોડાક રાજી થઈ જઈએ. અને એ રીતે 10-20 મિનિટ પણ દિવસમાં ચિત્તની પ્રસન્નતા મેળવી લઈએ અને સ્વસ્થ રહીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.